રાજ્યમાં આજથી ટ્રાફિક પોલીસે ફરી એક વખત ડ્રાઈવ શરૂ કરી છે। ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનું રિયાલિટી પણ ચેક કરાયું। ઘણા સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર જ એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। ગાંધીનગર સચિવાલયમાં જીઆઈએસએફના કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર જોવા મળ્યા। હેલ્મેટના નિયમ અંગે સજાગ કર્યા તો અલગ અલગ બહાનાબાજી કરતા જોવા મળ્યા। તો જૂના સચિવાલય ગેટ પર પણ પોલીસે ખાસ ડ્રાઈવ યોજી, જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીઓ પાસેથી 500નો દંડ વસૂલવામાં આવ્યો। જેમની પાસે કેશ ના હોય તેની પાસેથી ઓનલાઈન પેમેન્ટ વસૂલવામાં આવ્યું। પોલીસ ભવનમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। કોઈ પોલીસકર્મી હેલ્મેટ વગર તો કોઈ એક જ બાઇક ઉપર ટ્રિપલ સવારીમાં જોવા મળ્યા। પોલીસે તાત્કાલિક તેમને રોકીને દંડની કાર્યવાહી કરી। આ તરફ અમદાવાદના મામલતદાર કચેરી અને તેની આસપાસના કોર્પોરેટ હાઉસમાં હેલ્મેટ ન પહેરી નોકરી ઉપર પહોંચનારાઓને પોલીસે દંડ ફટકાર્યો। હેલ્મેટ ન પહેરવાના અનેક બહાના કાઢ્યા, પણ ટ્રાફિક પોલીસે કોઈની પણ એક ન સાંભળી અને દંડાત્મક કાર્યવાહી કરી। બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી, જેમાં અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર જોવા મળ્યા। સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરીમાં પણ આ જ રીતે કરવામાં આવ્યો।